છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। મુંબઈમાં બિપરજોય વાવાઝોડાની અસર વર્તાઈ છે અને દરિયામાં ભારે ઊંચા મોજા ઉછળ્યા હતા। મુંબઈના બાંદ્રા, નારીમાન પોઈન્ટ અને ગેટવે ઇન્ડિયા જેવા વિસ્તારોમાં ઉછળતા ઊંચા મોજા જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી। કેટલીક જગ્યાએ દરિયાની નજીક ન જવા માટે ભયસૂચક સિગ્નલો મૂકી દેવામાં આવ્યા હતા। મુંબઈમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ પણ પડ્યો હતો। આસામના ગુવાહાટીમાં રવિવારે ધોધમાર વરસાદ પડતા રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા। ગુવાહાટી શહેરના રૂકમણી અને હાટીગાંવ પાસે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર પણ ધીમો પડી ગયો હતો। આસામ સરકારે પણ રવિવારે ગુવાહાટી અને આસપાસના વિસ્તારોના લોકોને અત્યંત જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી હતી। દિલ્હીમાં રવિવારે એકાએક હવામાનમાં પલટો આવ્યો છે। આકરી ગરમી અને ભેજવાળા વાતાવરણ વચ્ચે આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને તેના કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે। સ્થાનિક હવામાન આગાહી પ્રમાણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે અને 30 થી 40 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। દિલ્હી, સોનીપત, નરવાના, જીંદ સહિતના શહેરોના હવામાનમાં પલટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। 10મી જૂનના રોજ દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 26.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય સરેરાશ કરતા 1 ડિગ્રી ઓછું છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક કુલદીપ શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં ઉત્તર પશ્ચિમ દિશા તરફ સૂકા પવન ફૂંકાઈ રહ્યા છે। આગામી સપ્તાહ દરમિયાન દિલ્હીમાં અને આસપાસના વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે। દિલ્હીવાસીઓને 14મી જુલાઈ બાદ ગરમીમાંથી રાહત મળશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। ચક્રવાત વાવાઝોડું બિપરજોય અરબી સમુદ્રમાં કેન્દ્રિત છે। પોરબંદરથી દક્ષિણ પશ્ચિમમાં લગભગ 450 કિલોમીટર દૂર છે। વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। 15 જૂનની બપોર સુધીમાં વાવાઝોડું 125 થી 135 કિલોમીટર પ્રતિ કલાકની ગુજરાત તરફ આગળ વધી શકે છે, જેના કારણે ભારે પવન અને વરસાદ પણ પડી શકે છે। 15 तारीख दोपहर से पहले दोपहर तक कच्छ एरिया में ये तट को पार करेगा। इसका मतलब है कि कराची से शुरू करके मांडवी के बीच में कच्छ डिस्ट्रिक्ट एरिया में ये कोस्ट को पार करेगा। जब ये कोस्ट के पास आएगा 15 तारीख को, तब इसका विंड स्पीड थोड़ा से कम होते हुए 125 से 135 किलोमीटर प्रति घंटा होने का पूर्वानुमान किया गया है। દિલ્હીમાં અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફર મુદ્દે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા અધ્યાદેશની સામે વિરોધ વ્યક્ત કરવા આમ આદમી પાર્ટી દિલ્હીના રામલીલા મેદાનમાં મહારેલી યોજાઈ હતી। આમ આદમી પાર્ટીની આ મહારેલીને ધ્યાનમાં રાખતા સ્થાનિક પોલીસની સાથે અર્ધલશ્કરી દળોની 12 ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે। આ રેલીમાં આશરે 1 લાખથી વધુ લોકોએ હાજરી આપી હતી। રેલીમાં આમ આદમી પાર્ટી તરફથી માંગ કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર લાવવામાં આવેલું અધ્યાદેશ પરત ખેંચે। રાજ્યસભામાં અધ્યાદેશને અટકાવવા સમર્થન મેળવવા માટે કેજરીવાલ વિપક્ષી દળોના नेताओं मળી चुक्या है। के अंदर एक काला कानून अध्यादेश लेकर आए और सुप्रीम कोर्ट के सुप्रीम फैसले को पलट दिया। आज पूरी दिल्ली के लोग 1 लाख से भी ज्यादा लोग इस ऐतिहासिक प्रांगण में रामलीला मैदान में इकट्ठा हो रहे हैं भारतीय जनता पार्टी से ये पूछने के लिए कि जिस सरकार ने हमें बिजली, पानी, स्कूल, अस्पताल, मोहल्ला क्लिनिक जैसी शानदार सुविधाएं दी, उससे आपको क्या बैर है? भाजपा के लोगों से, केंद्र की सरकार से दिल्ली वाले पूछने आ रहे हैं कि यह देश आपकी तानाशाही से क्यों।
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમના વિરોધમાં આમ આદમી પાર્ટીએ દિલ્હીના રામલીલા મેદાનમાં મહારેલી યોજી હતી। આ રેલીમાં જાહેર સંબોધન દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે 12 વર્ષ પહેલા ભ્રષ્ટાચારને સમાપ્ત કરવા માટે અમે આ રામલીલા મેદાનમાં લડત શરૂ કરી હતી। જો કે હવે ફરીવાર આ મંચ પર આવવાની જરૂર પડી છે। તેમણે કહ્યું કે સરકાર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વટહુકમ લાવી છે અને આ તાનાશાહી છે। અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે આ વટહુકમ દ્વારા દિલ્હીવાસીઓની તાકાત ખતમ કરી દેવામાં આવી છે। આગામી સમયમાં અન્ય રાજ્યમાં પણ આ પ્રકારનો અધ્યાદેશ લાવવામાં આવી શકે છે। કેજરીવાલે કહ્યું હતું કે આ અધ્યાદેશને અટકાવવું એ ખૂબ જ જરૂરી છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રામલીલા મેદાનમાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે સરકારે મનીષ સિસોદિયાને જેલમાં નાખી દીધા। તેમને લાગ્યું કે સિસોદિયાને જેલમાં નાખવાથી દિલ્હીમાં શિક્ષાને લગતા કાર્યો અટકી જશે। કેજરીવાલે આરોપ લગાવતા કહ્યું છે કે કેન્દ્ર સરકારે સત્યેન્દ્ર જૈનને જેલમાં નાખી દીધા, પરંતુ હું વડાપ્રધાન મોદીને કહેવા માંગુ છું કે અમારી પાસે એક મનીષ સિસોદિયા નહીં, 100 મનીષ સિસોદિયા છે। એકને જેલમાં નાખશો તો બીજો વ્યક્તિ કામ કરવા માટે આગળ આવશે। કેજરીવાલે કહ્યું કે જ્યારે જેલમાં નાખવાથી કામ ન ચાલ્યું હતું તો હવે કેન્દ્ર સરકાર વટહુકમ થકી દિલ્હીનું કામ અટકાવવા માંગે છે। તેમણે કહ્યું કે દિલ્હી પર અધ્યાદેશ થોપવામાં આવી રહ્યો છે। उन्होंने मनीष सिसोदिया को उठा के जेल में डाल दिया। उनको लगा मनीष सिसोदिया को जेल में डालने से शिक्षा के काम रुक जाएंगे। उन्होंने सतेंद्र जैन को उठा के जेल में डाल दिया। उनको लगा सतेंद्र जैन को जेल में डालने से मोहल्ला क्लिनिक बंद हो जाएंगे, अस्पताल बंद हो जाएंगे। मैं प्रधानमंत्री जी को बोलना चाहता हूं, हमारे पास एक मनीष सिसोदिया नहीं है, हमारे पास 100 मनीष सिसोदिया है। हमारे पास एक सतेंद्र जैन नहीं है, हमारे पास 100 सतेंद्र जैन है। आप एक को जेल में डालोगे, हमारा दूसरा आ जाएगा काम करने के लिए, काम नहीं रुकेगा दोस्तों। जब इनको जेल में डालने से काम नहीं चला तो अब ये ऑर्डिनेंस लेके आए हैं और ऑर्डिनेंस से ये सारा काम रोकना चाहते हैं दोस्तों। આમ આદમી પાર્ટી દ્વારા રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં એક મેગા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મહારેલીમાં આ પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે ભારતીય જનતા પાર્ટીની સરખામણી કૌરવો સાથે કરી હતી। તેમણે કહ્યું કે આજના ભારતમાં મહાભારતનું ફરીથી પુનરાવર્તન થઈ રહ્યું છે। કૌરવોએ હસ્તિનાપુરના અધિકાર છીનવી લીધા હતા, જે પાંડવોને વિશ્વાસઘાત દ્વારા આપવામાં આવ્યા હતા, અને પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષના અજ્ઞાતવાસમાં મોકલ્યા હતા। મોદી સરકારે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને છેતરપિંડી કરી અને જેલમાં મોકલી દીધા। કાળા વટહુકમ દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટી અને દિલ્હીના અધિકારો છીનવી લેવાના પ્રયત્ન ચાલી રહ્યા છે। को 12 साल के वनवास पे भेजा गया, 1 साल के अज्ञातवास पे भेजा गया। आज हमारे मनीष जी छल से, कपट से कारावास में हैं। आज वही महाभारत इस भारत में दोहराई जा रही है। छल कपट से लाए गए अध्यादेश से केंद्र सरकार ने दिल्ली के लोगों का हक छीना है। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તમિલનાડુના વેલુરમાં જાહેર સભાને સંબોધન દરમિયાન કોંગ્રેસ ડીએમકે ગઠબંધનવાળી સરકારની ઝાટકણી કાઢી હતી। અમિત શાહે કહ્યું કે પ્રદેશમાં ડીએમકે અને કોંગ્રેસની સરકારે 12,000 કરોડ રૂપિયાના ઘોટાળા અને કૌભાંડો કર્યા હતા। તેમણે કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં મોદી સરકાર સામે ભ્રષ્ટાચારના એક આરોપ પણ કોઈએ લગાવ્યો નથી। અમિત શાહે કહ્યું કે મોદી સરકારે વિશ્વમાં ભારતનું સન્માન વધારવાનું કામ કર્યું છે। તેમણે કહ્યું કે ભાજપની સરકારે ભારતને વધુ સુરક્ષિત બનાવવાનું કામ કર્યું છે। અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ સેંગોલને નવા સંસદ ભવનમાં સ્થાપિત કર્યું છે। कांग्रेस डीएमके की सरकार तमिलनाडु में चली, जिसने 12,000 करोड़ के घपले, घोटाले, भ्रष्टाचार किया। 9 साल में नरेंद्र मोदी सरकार पर एक भी भ्रष्टाचार का आरोप
રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ સિંહની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કુસ્તીબાજો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશના ગોડામાં જાહેર સંબોધન બાદ વાતચીત કરતા બ્રિજભૂષણ સિંહે જણાવ્યું હતું કે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપની પૂર્ણ બહુમતની સરકાર બનશે। તેમણે દાવો કર્યો છે કે ઉત્તર પ્રદેશની તમામ લોકસભા બેઠકો પર ભાજપની જીત થશે। બ્રિજભૂષણ સિંહે દાવો કર્યો છે કે વર્ષ 2024ની ચૂંટણીમાં તેઓ કેસરગંજ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે। 2024 में भारतीय जनता पार्टी की सरकार बनेगी, पूर्ण बहुमत की बनेगी। उत्तर प्रदेश की सभी सीटों पर भारतीय जनता पार्टी जीत कर जाएगी। कैसरगंज लोकसभा से चुनाव लड़ूंगा। કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમ સામે આમ આદમી પાર્ટી દિલ્હીના રામલીલા મેદાનમાં મહારેલી કરી રહી છે ત્યારે ભાજપે પોસ્ટર વોર થકી કેજરીવાલનો વિરોધ શરૂ કર્યો છે। ભાજપની દિલ્હી યુનિટ દ્વારા ટ્વિટર પર એક પોસ્ટર શેર કરવામાં આવ્યું છે જેમાં કથિત રીતે લખવામાં આવ્યું છે કે માત્ર એક વ્યક્તિ પૂરતું છે દિલ્હીને નષ્ટ કરવા માટે અને તેનું નામ કેજરીવાલ છે। દિલ્હીમાં કેટલીક જગ્યા પર પોસ્ટર લગાડવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે કેજરીવાલના નિવાસસ્થાનના રિનોવેશન પાછળ 45 કરોડ રૂપિયાનો ખર્ચ। જવાબ આપો। ભાજપ તરફથી છેલ્લા ઘણા સમયથી આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે વર્ષ 2020 થી 2022 દરમિયાન કેજરીવાલના નિવાસસ્થાન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। જો કે આમ આદમી પાર્ટીએ પલટવારમાં જણાવ્યું હતું કે ભાજપના મહત્વના મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટેનું આ એક કાવતરું છે। जनरल पब्लिक एक सवाल पूछ रही है कि आपने राजमहल पर उनकी गाड़ी कमाई का जो पैसा 45 करोड़ रुपए खर्च किया है वो किससे पूछ के खर्च किया है। तो आप जरा वो जनरल पब्लिक को वो जरा राजमहल भी दिखा दीजिए। ये पब्लिक आज पूछ रही है। जनरल पब्लिक आम आदमी ये भी सवाल पूछ रहा है कि आपने हवाला के जरिए सत्येंद्र जैन के जरिए जो करोड़ों रुपया कमाया और 1 साल तक उनको बेल नहीं मिली, तो आपने क्या कार्रवाई करी सत्येंद्र जैन के ऊपर, पार्टी से क्यों नहीं निकाला, ये सवाल पूछ रही है। રાજસ્થાન કોંગ્રેસમાં સંભવિત ભંગાણની સ્થિતિ વધુ એકવાર સામે આવી છે। પ્રદેશ કોંગ્રેસના નેતા સચિન પાયલોટે દોસામાં જણાવ્યું કે સરકારમાં મને કામ કરવાની તક મળી અને શિષ્ટાચાર સાથે મેં મારી વાત રાખી છે। તેમણે કહ્યું કે મેં હંમેશા અન્ય લોકોનું સન્માન કર્યું છે। સચિન પાયલોટે જણાવ્યું કે આપણા શાસનમાં કોઈ કમી કે ભૂલ છે તો અન્યને દોષ આપવાની જગ્યાએ તેને સુધારવાની જરૂર હોય છે। આ સિવાય તેઓએ કહ્યું હતું કે કોટામાં નવજાત શિશુની મોતની ઘટના પર અવાજ ઉઠાવ્યો હતો અને આજે ત્યાં સારું હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે। સચિન પાયલોટે કહ્યું કે હું માનું છું કે પોતાની વાત રાખવી એ ખૂબ જ જરૂરી છે। દિલ્હીના રામલીલા મેદાનમાં આમ આદમી પાર્ટીની મહારેલીમાં અપક્ષ સાંસદ અને વકીલ કપિલ સિબ્બલે પણ હાજરી આપી હતી। સિબ્બલે જાહેર સભાને સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે મને લાગે છે કે જ્યારે પણ બંધારણ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે એકજૂટ થવું જરૂરી છે। તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં દેશના અનેક રાજ્યમાં જઈ અને વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં એકજૂટ થવાની વાત કરીશ। કપિલ સિબ્બલે દાવો કર્યો છે કે લોકો સરકારને પસંદ નથી કરતી। સિબ્બલે કહ્યું કે દેશમાં 76% સંપત્તિ 10% લોકો પાસે છે। દેશમાં 80 કરોડ લોકો મહિને 10,000 થી ઓછું કમાય છે। और मेरा मकसद ये रहेगा कि आने वाले दिनों में हर प्रदेश में जाकर मैं ये बात कहूंगा कि वक्त आ गया है कि हम सबको एकजुट होकर मोदी जी के खिलाफ लड़ाई लड़नी चाहिए। मैं आज आपको एक मन की बात बताना चाहता हूं। मोदी जी हमेशा बच्चों को मन की बात बताना चाहते हैं, मैं भी आपको मन की बात बताना चाहता हूं। वो ये है कि जनता इनको पसंद नहीं करती। કર્ણાટકમાં સરકારે મહિલા યાત્રીઓને મોટી રાહત આપી છે। કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે પ્રદેશની હદમાં મહિલા યાત્રીઓ 20 કિલોમીટર સુધી વિનામૂલ્યે મુસાફરી કરી શકશે। કેએસઆરટીસીના મેનેજિંગ ડિરેક્ટર વી અનપકુમારે જણાવ્યું કે જે બસોમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમના પર મહિલાઓ માટે મફત સવારી તેવા પોસ્ટર લગાડવામાં આવશે। તેમણે સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે જો બસ પર કોઈ જ પોસ્ટર લાગે
લાગેલું નહીં હોય તો મહિલા યાત્રીએ બસનું ભાડું ચૂકવવું પડશે. બસ પર શક્તિ સ્કીમની માહિતી અને લોગો હશે. અનપ કુમારે જણાવ્યું કે આ યોજના 11મી જૂનથી અમલમાં મૂકવામાં આવી છે અને કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કંડક્ટર મહિલા પોસ્ટરવાળી બસમાં મહિલા યાત્રીઓને 20 કિલોમીટર સુધીની મુસાફરી માટે ઝીરો વેલ્યુ ટિકિટ આપશે. I think so there is a lot of information to be shared to the public because not everyone is aware of what has been done. So some more information must be provided to the public. Otherwise the facility has been, obviously we are very happy for that. But some part of the something should be done to the men also because they are also facing so many problems regarding the fuels and all. But we are very happy regarding the what the government has provided us. મહારાષ્ટ્રના નાંદેડમાં જાહેર સંબોધન દરમિયાન અમિત શાહે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર કરેલા કટાક્ષ સામે પલટવાર કરતા સંજય રાઉતે કહ્યું કે અમિત શાહ દેશના ગૃહપ્રધાન છે. તેમણે દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર વાત કરવી જોઈએ. તેમણે કહ્યું કે મણિપુરમાં શું થઈ રહ્યું છે, ત્યાં હિંસા કેમ અટકી પડી નથી. રાઉતે દાવો કર્યો છે કે મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યમાં રમખાણો કેમ થાય છે તેના માટે કોણ જવાબદાર છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં અમિત શાહ 20 મિનિટનું ભાષણ આપે છે અને તેમાંથી 7 મિનિટ ઉદ્ધવ ઠાકરે અને શિવસેના વિશે વાત કરે છે જે અહીંના લોકો સાંભળશે નહીં. નાંદેડમાં અમિત શાહે કહ્યું હતું કે હું ઉદ્ધવ ઠાકરેને પૂછવા માંગુ છું કે કર્ણાટકમાં જેમની સરકાર બની છે તેઓ ઇતિહાસના પુસ્તકમાંથી વીર સાવરકરને મિટાવવા માંગે છે. શું તમે આ વાત સાથે सहमत છો? मणिपुर में क्या होगा आप देख लीजिए. इतने बड़े लौह पुरुष है ना, ये गुजरात के नेता है देश के, तो मणिपुर की हिंसा अब तक क्यों नहीं थमी? महाराष्ट्र के साथ और राज्यों में दंगे की स्थिति है, उसके लिए कौन जिम्मेदार है? महाराष्ट्र में आकर आप 20 मिनट का भाषण करेंगे और 20 मिनट में 7 मिनट आप उद्धव ठाकरे और शिवसेना के ऊपर बात करेगा. यहाँ की जनता सुनने वाली नहीं है. એનસીપીના કાર્યકારી અધ્યક્ષ તરીકે સુપ્રિયા સુલેની પસંદગી કરવામાં આવી છે ત્યારે તેમણે કહ્યું કે તેમની પ્રાથમિકતા પાર્ટીને વધુ મજબૂત કરવાની હશે. જો કે સુપ્રિયા સુલેને જ્યારે પૂછવામાં આવ્યું કે એનસીપીના નેતા અજીત પવારને પાર્ટીમાં કોઈ ખાસ પદ આપવામાં આવ્યું નથી, તેના જવાબમાં સુલેએ કહ્યું કે કોણ કહે છે કે અજીત પવાર ખુશ નથી. તેમણે હળવા અંદાજમાં કહ્યું કે કોઈએ અજીત પવારને આ મુદ્દે સવાલ કર્યો છે ખરો. તેમણે કહ્યું કે રિપોર્ટ અફવા પણ હોઈ શકે છે. Says he is not happy. Has anybody asked him? There are reports, ma'am. Reports, no. Report is gossip. What is reality? It's different. Of course it's different. It's not even rocket. એક બાદ બુલેટિનમાં આગળ વધીએ તો ઉત્તર પ્રદેશના મેનપુરી બેઠકના સપા પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે જણાવ્યું કે કુસ્તીબાજોની મહિલાઓ સામે સતત ઉત્પીડન વધી રહ્યું છે. આખો દેશ મહિલા રેસલરો સાથે ઉભો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જે પ્રક્રિયા થવી જોઈતી હતી તે કરવામાં આવી છે. જેઓ નિર્દોષ છે તેમની સાથે ભારતીય જનતા પાર્ટીએ ઉભા રહેવું જોઈએ અને જેઓ દોષિત છે તેમની સામે પગલાં લેવા જોઈએ. और महिलाओं के साथ उत्पीड़न बढ़ता रहा है. हमने देखा है कि महिला पहलवानों की जो आप बात कर रहे हैं, पूरा भारत देश उनके साथ खड़ा है क्योंकि मुझे लगता है कि वह सही है. मेरी अपनी यह राय है और जो भी न्यायालय द्वारा प्रक्रिया होनी चाहिए वो हो रही है. एफआईआर हुई है और मैं समझती हूँ एफआईआर के दम पे अब भाजपा को इस पे कदम आगे बढ़ाकर जो निर्दोष है उनके साथ खड़े होकर और जो दोषी है उनके साथ कार्रवाई करनी चाहिए. મણિપુરમાં છેલ્લા 24 કલાકમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી. રાજ્ય સરકારે સાવચેતીના ભાગરૂપે ઇન્ટરનેટ સેવાને વધુ 5 દિવસ એટલે કે 15મી જૂન સુધી સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે. સોશિયલ મીડિયા પર અફવા ન ફેલાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ ન બગડે તેના માટે આ પગલું લેવામાં આવ્યું છે. મણિપુરમાં 349 રાહત કેમ્પ કાર્યરત કરવામાં આવ્યા છે. મણિપુરમાં થયેલી હિંસામાં કુલ 60થી વધુ લોકોના મોત થયા છે. સરકાર તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે 4537 હથિયારોથી લૂંટ ચલાવવામાં આવી છે, જે પૈકી 990 હથિયાર રિકવર કરવામાં આવ્યા છે. મણિપુરમાં વધુ હિંસા ન ફેલાય તે માટે પ્રદેશમાં શાંતિ સમિતિની રચના કરવામાં આવી છે.
ઝારખંડના છાત્ર સંગઠને સરકારની ભરતી નીતિના વિરોધમાં 2 દિવસ 10મી અને 11મી જૂન 2 દિવસ માટે બંધની જાહેરાત કરી છે. હેમંત સોરેન સરકાર દ્વારા જારી કરવામાં આવેલી ભરતી નીતિ સામે આ વિરોધ જાહેર કરવામાં આવ્યો છે. જો કે આ બંધ દરમિયાન કોઈ હિંસા કે અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ભારે પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે છાત્ર સંગઠન દ્વારા બોલાવવામાં આવેલા બંધને અમે સફળ થવા દઈશું નહીં. કોઈ પણ બળજબરીપૂર્વક લોકોની દુકાન બંધ કરાવી શકશે. હાલમાં સ્થિતિ સામાન્ય છે. ઝારખંડ સરકારની નવી ભરતી નીતિ વર્ગ 3 અને 4ની ભરતીમાં સ્થાનિક લોકો માટે અનામતની કોઈ જોગવાઈ નથી. પ્રાપ્ત વિગતો અનુસાર નવી ભરતી નીતિમાં 40% પદ અન્ય રાજ્યના ઉમેદવાર માટે રિઝર્વ રહેશે, જ્યારે 60% પદ એસસી, એસટી, ઓબીસી અને ईडब्ल्यूएस માટે रिजर्व રહેશે. बंदी को देखते हुए हम लोग सभी चौक चौराहे पे फोर्स तैनात किए हुए हैं और सभी पीसीआर थाना प्रभारी चाहे हम लोग स्वयं भी और लगातार मॉनिटरिंग करते हुए गश्ती भी कर रहे हैं. हम लोग देख रहे हैं अभी तक यहाँ सामान्य है स्थिति. गाड़ी वहाँ भी और दुकान भी खुल रही है और जो भी हम लोग इस तरह का आएगा कोई बंद समर्थक उसको हम लोग जबरदस्ती किसी को बंद होने नहीं देंगे. अगर इस तरह का होता है तो हम लोग सभी को हिरासत में भी लिया जा सकता है. ભૂષણ સ્ટીલ લિમિટેડના પ્રમોટર અને પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર નીરજ સિંઘલની ઈડીએ 9મી જૂનના રોજ 56,000 કરોડના બેંક ફ્રોડ કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈ હેઠળ તેમના ઘરે દરોડા પાડી ધરપકડ કરી હતી. સ્પેશિયલ પીએમએલએ કોર્ટે સિંઘલને 20 જૂન સુધી 10 દિવસની ઈડીની કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે. ભૂષણ સ્ટીલ લિમિટેડના પૂર્વ ડિરેક્ટર સિંઘલ પર આરોપ છે કે તેમણે ડમી શેલ કંપનીઓની બનાવી હતી અને એક કંપનીમાંથી બીજી કંપનીમાં ફંડ ટ્રાન્સફર કર્યું હતું. આ સાથે જ ઘણી બધી નાણાકીય એન્ટ્રી થકી ફંડ એકત્રિત કરવાનો પણ આરોપ લગાડવામાં આવ્યો છે. G20ની ડેવલપમેન્ટ મિનિસ્ટર્સની બેઠકમાં હાજરી આપવા માટે બ્રાઝિલ, જર્મની, જાપાન, ઇન્ડોનેશિયા અને ચીન સહિત રાષ્ટ્રોના પ્રતિનિધિ વારાણસી પહોંચ્યા છે. આ બેઠક 11મી જૂનથી 13મી જૂન સુધી ચાલશે. વિદેશ મંત્રી એસ જયશંકર આ બેઠકની અધ્યક્ષતા કરશે. વિદેશ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદન પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિડીયો સંદેશને પણ આ બેઠકમાં દર્શાવવામાં આવશે. આ બેઠકમાં વિકાસને લગતા પડતરના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે. ક્લાઇમેટ ચેન્જ, પર્યાવરણ સંબંધિત પડકારો, વૈશ્વિક અર્થતંત્ર, વધતી ગરીબી અને અસમાનતા સહિતના મુદ્દા પર ચર્ચા થઈ શકે છે. બેઠક 2 સત્રમાં યોજાનાર છે. વારાણસીના સાંસ્કૃતિક કાર્યક્રમ પણ દર્શાવવામાં આવશે. આ બેઠકમાં 200 જેટલા પ્રતિનિધિઓ હાજરી આપે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઓડિશાની મુલાકાતે છે. ઓડિશામાં તેમણે બીપીસીએલના બાયો ઇથેનોલ રિફાઇનરીની મુલાકાત લીધી હતી. તેમાં બારગા ખાતે બીપીસીએલની સાઇટની સમીક્ષા પણ કરી હતી અને ઇજનેરો સાથે અન્ય કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી હતી. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બાલાસોર દુર્ઘટના બાબતે ડોક્ટરો સાથે વાતચીત કરી હતી. ઓડિશામાં ધર્મેન્દ્ર પ્રધાને પ્રથમ આદિવાસી ખેલ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો. ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે આદિવાસી યુવાઓ અને તેમના વચ્ચે રમતગમતને આગળ લાવવાનો પ્રયાસ ખૂબ જ પ્રેરણાદાયક છે. દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં મોહમ્મદ કલીમ નામનો વ્યક્તિ સરકારી નોકરી અને રૂપિયાની લાલચ આપી અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરતો હોવાની માહિતી મળતા દિલ્હી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આરોપી મોહમ્મદ કલીમ યુપીના બારાબંકીનો રહેવાસી છે. આરોપી કલીમને પરિવારજનોએ ઘરની બહાર કાઢી મૂક્યો હતો. ફરિયાદીએ જણાવ્યું કે આરોપી ભારતને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવાની વાત કરતો હતો. આરોપી તરફથી ભારતને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવાની વાતો કરવામાં આવી રહી હતી. કલીમે કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે તેમજ નોઈડાની એક મોટી આઈટી કંપનીમાંથી નોકરી છોડ્યા બાદ તે કન્વર્ઝન કરાવી રહ્યો હતો. એટલું જ નહીં, પોલીસ સાથેની વાતચીત દરમિયાન કલીમે જણાવ્યું કે તેણે 4 થી 5 વોટ્સએપ ગ્રુપ બનાવ્યા હતા, જેમાં ઝાકિર નાઇકના ઘણા વિડીયો પણ શેર કર્યા છે.
ભાજપની રાષ્ટ્રીય સચિવ પંકજ મુંડેએ લવ જેહાદ પર નિવેદન આપ્યું છે કે પ્રેમ પ્રેમ હોય છે, પ્રેમ કોઈ ધર્મની દિવાલ નથી જોતું। જો કોઈ બે વ્યક્તિ શુદ્ધતાથી એકબીજાને પ્રેમ કરે તો તેનું સન્માન કરવું જોઈએ, પરંતુ જો કોઈ અન્ય આશયથી પ્રેમ કરવામાં આવે તો તેમાં અલગ રીતે જોવું જોઈએ। મધ્યપ્રદેશના જબલપુરમાં મુસ્લિમ દીકરી અને હિન્દુ દીકરા વચ્ચે લગ્ન બાબતે પંકજા મુંડેએ પોતાનું નિવેદન આપ્યું હતું।